વારમ જાઉં વારી જે મારું મનામાં તમ સાથે એક સાજુ અંતરની જાણે અવિનાશી શું કહીએ મુખ જાજુ નટવર આવો કંઠ લગાવો ભાવે સામુ ભાવે મેં તો દુકડું માનું રે વાતો રે જોયા વિના તમને જગ જીવન અંતર સુખ નહીં થાતું રે વચનામૃત બોલો શાંતિભાઈ શ્રાવણવતી 13 દિવસે સ્વામી સદાનંદજી મહારાજ ગઢડા મધ્યે દાદા કાકાના દરબારમાં બિરાજમાન હતા. સર્વે શ્રેષ્ઠ ધારણ કરતો પોતાના મુખાની આગળ મુનિમંડળ તથા દેવના હરિભક્તોની સભા ભરાઈ ગઈ હતી. પછી મહારાજ બોલ્યા, જેને સંસારનો ત્યાગ કરેવા હરિભક્ત હોય તેને બે પ્રદર્શન છે. આ સત્સંગની શિક્ષ ઉભા રહેતો નથી. તો એક કામના અને બીજી પોતાના કુટુંબને બે પ્રદર્શન હોય અને પછી જરૂર ના એમાં જેને પોતાના સંબંધીમાં વધી એક હોય તો અમારે હજી અવગણ આવે માટે તેને સંસારનો ત્યાગ કર્યો. દેશ માતા સંબંધ સાથે શા માટે પંચ મહાપાપ તેના સંબંધમાં એક રાખવું હતું પાછું ત્યાગી ભક્તમાં તો તે તેના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જવો જોઈએ. તો આત્મા તમારે કોઈ સાથે દેશ માત્ર જેના સંબંધ 84 લાખ જણને હારી ગયો એ સંબંધી સત્સંગી જાણે એનો માત્ર બદલાય. એક સંબંધી કરતું ને હરિભક્ત પણ આનું માત્ર સંબંધી ભગવાને ભગવાનના ભક્ત એ સંબંધીમાં વધુ એક બદલાય. સ્વાભાવિક તેથી પોતાના સંબંધી હરિજન જાણે એમાં એક કરે તો જન્મ ખરાબ થઈ જાય. તેના સંબંધમાં પોતાની સેવા ચાકરી કરતો હોય સ્વાભાવિક થઈ જાય. સમજવું તો ચાકરી કરતો હોય ભક્તો મુસાફર હોય એમાં સત્વે દાન વખતે બધું જે કહેવાય સેવા ચાકરી